હાય ગાઈઝ, मैं તમને એક વિડીયો હમણાં બતાવી રહી છું. તમે જરૂરથી જોજો. એ વસ્તુ જોઈને તો મને તો રડું જ આવી ગયું હતું. તમારું શું કહેવું છે? શું તમે મને એમાં સાથ આપશો? તો જરૂરથી આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. તમે આ વિડીયો જોઈ રહ્યા હશો કે આ જગ્યાએ મેં ઘાસ ખવડાવવા ગઈ હતી. રોજ હું મંદિરે જાઉં છું અને બીજી જગ્યાએ ઘાસ ખવડાવતી હોઉં છું રોજ ગાયને. એની જગ્યાએ મેં આ વખતે આ બાજુ ગઈ. મોરાભાગળ સાઈડ જવાનો રસ્તો જે છે ત્યાં વચ્ચે આવે છે. રામનગરથી જકાતનાકા જવાય ત્યાં વચ્ચે આવે છે. અને પછી આ ગાયનો મે મહિનામાં જે ફર્સ્ટ વરસાદ પડ્યો હતો ત્યારનું આ દ્રશ્ય છે. તો તમે આ દ્રશ્ય જોઈને તમને લાગતું હશે કે ગાયમાં કિચ્ચડ બધું દેખાતો હશે. પણ આ કિચ્ચડ જોઈને મને એવો વિચાર આવ્યો, હજી તો મે મહિનામાં ફર્સ્ટ વરસાદ જ આવ્યો છે અને આવી હાલત છે તો આગળ જતાં કેટલો બધો વરસાદ પડશે તો બિચારી આ જગ્યાનો ને સાથે સાથે આ ગાયો બિચારીઓનું શું હાલત થશે. અને બિચારી તો કહેવું જ ન જોઈએ. પહેલાં તો એ આપણી માતા છે. અને આ જૂન મહિનો આવ્યો. જૂન મહિનામાં મેં પછી તો એ બાજુ મેં કાંટો મારવા ગઈ, ગાયને ઘાસ ખવડાવવા ગઈ તો ત્યારે તો એકદમ જ બદતર પરિસ્થિતિ હતી. તમે આ જોઈ રહ્યા છો, ગાયના પગ અંદર ડૂબેલા છે કિચ્ચડમાં. જો એ હલે છે તો કિચ્ચડ બી સાથે સાથે હલે છે. અને આવી જગ્યાએ એને ઊભું રહેવું પડે છે. આવી જગ્યાએ એને બેસવું પડતું હોય છે. એ કેવી રીતના રહેતી હશે એ તો જરાક વિચારો. આ ભરવાડ લોકો આવી પરિસ્થિતિમાં એને શું કામ રાખતા હશે મને નથી ખબર. મેં તો આંટીને પૂછ્યું, આવી રીતના મેં ગાયને જોઉં છું તો મને તો બહુ જ રડવું આવે છે. મારે કંઈક કરવું છે આના માટે. જો મારી પાસે હોતે ને રૂપિયા તો આ ગાયને આવી પરિસ્થિતિમાં હું ન ઊભી રાખતે. અને એમ કે શું કરીએ, એમ કે 20 વર્ષથી આવી પરિસ્થિતિ છે, એમ કે 20 વર્ષથી આવું ને આવું જ રહે છે, એમ કે કંઈ નથી કરી શકતા, એ બી ગરીબ છે એવી રીતના મને કહેવા લાગ્યા. તે ગાયનું દૂધ કાઢીને એમાંથી કમાતા તો હશે જ, પણ હવે સાચી પરિસ્થિતિ શું છે એનું તો ખબર નહીં. તો પ્લીઝ ચલો આપણે મળીને કંઈક કરીએ આ ગાય માટે. સાથે મળીને આપણે કંઈક કરીએ આ ગાય માટે. શું તમે મારા ગ્રુપમાં મારી સાથે જોડાઈને આ ગાય માટે કંઈક કરવા માંગો છો? આપણે આમ તો બધા બહુ રૂપિયા આમ તેમ વેડફી દેતા હોય છે. પૈસા આમ તેમ વેડફીએ છીએ. જેમ કે આપણે આઈસ ડીશ હમણાં ઉનાળો ગયો અને ખાતા હતા ને એ બી પ્લેન આઈસ ડીશ 100 રૂપિયાનું આપણે ખાતા હતા. ખાલી કલર અને બરફ એટલે કે પાણીમાં જ આપણે પૈસા નાખ્યા. અને મોટા મોટા ગોળા 300 રૂપિયાની એક આઈસ ડીશ આપણે ખાતા હતા. ને આવી રીતે સુરતમાં નાની નાની વસ્તુના પૈસા બી ઘણા બધા લોકો આપે છે અને ગાંડા થઈ જાય છે ખાવાની બાબતમાં. તો એ જ વસ્તુ આપણે જ્યાં આપણે 100 રૂપિયા સાદો એક પ્લેન આઈસ ડીશમાં આપણે નાખીએ છીએ એની જગ્યાએ 10 રૂપિયા 20 રૂપિયાવાળો એક પ્લેન ગોળો આપણે એક લારી પર સામાન્ય વ્યક્તિ પાસે ખાશું તો એ બી કમાશે. અને બાકીના જે 90 રૂપિયાથી 80 રૂપિયા બચશે એ આપણે આવી વસ્તુમાં ગાય માતાની માટે આપણે ભેગા કરીએ અને એમની માટે આપણે વાપરીએ તો આપણું જે આ સૃષ્ટિ પર થનારી ઘટનાઓ છે એ બી ઘટશે. એક માની સેવા બી થઈ જશે. આપણા કર્મ બી સુધરશે અને આગળ જઈને આપણને બધી જ વસ્તુમાં એ જ માતા આપણને સાથ આપશે. જે ઘરે દૂધ પી રહ્યા છો એ બી એ જ આપી રહી છે. એ તો જરાક વિચારો. ગાયનું દૂધ પીતા જઈએ છીએ અને પછી સાથે સાથે આપણને તો પ્યોર ગાયનું દૂધ બી જોઈએ છે. તે પ્યોર ગાયનું દૂધ ક્યારે મળશે? આપણી ગાય માતા બચશે ત્યારે મળશે ને આપણને. અને ગાયનું દૂધ મળશે તો ક્યારે મળશે? આપણે એને બચાવશું, એની સેવા કરશું, એની રક્ષા કરશું, એની કેર કરશું ત્યારે એ ગાય બચશે અને એ ગાયનું દૂધ આપણા ઘર સુધી આવશે. જો એની સેવામાં જ આપણે એને મદદનું રૂપ નહીં થશું તો એ બચવાની જ નથી અને બચશે જ નહીં તો કાલ સવારે તો દૂધના ફાંફા જ પડવાના છે. આપણને આ જ પેઢીમાં જો દૂધની પ્રોબ્લેમ થતી છે પ્યોરિટીમાં અને શ્યોરિટીમાં તો આપણી આવનારી પેઢીને તો શું પીવું પડશે? પાણી પર જ રહેવું પડશે. જો આપણે આપણી પેઢીને પાણી પર ન લાવવા હોય ને પાણી પીવા પર ન રાખવા હોય ને શુદ્ધ દૂધ ત્યાં સુધી બી પહોંચાડવું હોય ને આપણી પેઢી સુધી તો આપણે અત્યારે જ આપણે આપણી ગાયની રક્ષા કરવી પડશે ને સેવા કરવી પડશે. એને ગાયને બચાવવી પડશે. જો તમે આમ અવનવા બધી જગ્યાએ આઈફોનમાં ને એમાં દેખાડો કરવા પૈસા એમાં નાખતા હો તે પૈસા આપણે થોડાક બચાવીએ. આમ તેમ ફરવા હરવામાં ખાવા પીવામાં જે પૈસો જે ખર્ચ તમે જે એટલો કરતા હોય એની જગ્યાએ થોડોક એટલો કરી દઈએ અને થોડુંક ફંડ આપણે બધા મળીને ભેગા કરીએ. દરેક લોકો રોજના 10 રૂપિયા ભેગા બી કરશે એક ગલ્લામાં તો રોજના એ થશે કેટલા? 10 રૂપિયા કરીને આખા મહિનાના થશે 300 રૂપિયા. 300 રૂપિયા પ્રમાણે કેટલા?
મિનિમમ 100 થી 200 જણા બી એવી રીતના ભેગા કરશે તે 300ના કેટલા રૂપિયા થશે તમે વિચારી લો. ને એ જ રૂપિયાથી એ ફંડથી આપણે આ ગાય માટે કંઈ બી રેતી સારું કંઈ બી લાવીને ત્યાં એ જગ્યાએ નાખી દઈએ અને એની એક સારી બેસવાની સારી એક ઊભી રહેવાની વ્યવસ્થા થઈ જાય અને એક ગાય માતા બી ખુશ રહે. તો તમે મારી સાથે જોડાવા માંગો છો? તમારી આ હિનાને તમે સાથ આપવાના છો? જરૂરથી મને મારી ઇન્સ્ટા આઈડી પર મને કમેન્ટ કરજો અને ત્યાં મારો કોન્ટેક્ટ નંબર છે ત્યાંથી મને કોલ કરજો. અને હા, જે કંઈક કરવા માંગતા હોય એવા જ લોકો, બીજા આલતુ ફાલતુ વ્યક્તિ જોઈએ નહીં. બાય.